જય મુરલીધર. શું કહે દાયરો મજામાં? દાયરો મજામાં જ હોય ને. મુરલીધરની મેર હોય ને ત્યાં આહિર ભાઈઓ મજામાં જ હોય. તો મિત્રો, અત્યારે આજે આપણે થોડુંક બ્લોગનું મોડું થઈ ગયું છે. તમને એમ હશે કે આ ભાઈ સવારના ઉઠીને બ્લોગ શરૂ કરી દીધો છે. ભાઈ એવું નથી. આજે આપણો બ્લોગ 12:30 થવા આવ્યો છે. તો થોડુંક અમુક કામને હિસાબે, વાડીના કામને હિસાબે મોડું થઈ ગયું છે. તો હવે આપણે આવી ગયા વાડીએ. જોડાયેલ રહેજો બ્લોગમાં. વાડિયાથી ગામમાં મિત્રો, આપણે જો વાડિયાથી આવી અને ગાડીની ઘોડી ચડાવીને આપણે સીધું પહેલું કામ તો વાડિયા જઈએ તો એ રોજનું રૂટિન કામ તો પક્ષીઓનું જ હોય. પાણીનું કુંડમાં પાણી નાખ્યું ને અહીંયા પણ ચકલા બહુ આવે છે. તો જો વાડિયા તો એનું ભોજન દઈ આવ્યા, ઘરે આવીને પણ હમણાં આગળ ચકલા આવી જશે. જોકે ચકલા અહીંયા જ રહેશે, વાડિયા બગલા રહે એવી જ રીતે. તો અહીંયા આવીને આપણે હાથ પગ ધોઈ સીધું પાણી નાખ્યું કુંડમાં ને પછી ચકલાને ભોજન આપ્યું છે. ને આજે મિત્રો અમારા મયુરભાઈ ને એના મમ્મી ગયા છે બહાર. જોકે અમારે એક મહેમાન તો દરરોજ હોય, તમને આપણા બ્લોગમાં આવેલા છે, અમારા પ્રયાગભાઈના કંઈક નિવેદ હતા. તો ભાઈનું ટ્રેક્ટર લઈને બાયું ને બધા ગયા છે. માણાવદર તાલુકાનું પાજોદ ગામ છે. ત્યાં જરૂર પરિવારના માતાજી છે, ત્યાં ચોખા નર નિવેદ કરવા ગયા છે. તો આપણે આજે એકલારામ ભોજન, બપોરનું ભોજન લેવાનું છે. તો ચાલો આગળ જોઈએ શું છે ભોજનમાં છે. આપણે જોઈએ તો વાતાવરણ 2 દિવસ થયા તો વાદળછાયું થઈ ગયું છે. અતિ ગરમી અને અતિ તડકો. ને આજે તો સવારનું જ વાતાવરણમાં પલટો થયો છે. કે આજ બપોર પછી શું થાય કાંઈ નક્કી નથી. જોકે ખેડૂતોને પરિસ્થિતિ ગંભીર ગણાય એવું કહી તો કહેવાય કે અત્યારે બાજરા, તલ અને મગ ફૂલ પાકમાંથી આવી ગયેલ છે. ખેડૂત ભાઈઓ માટે તો એવું કહી તો કહેવાય કે કઠોર પરિશ્રમ. હાથમાં આવેલો મોલ હાથમાં આવે કે નહીં આવે એ કાંઈ નક્કી નથી થતું. આમાં તો ઉપરવાળો કુદરત જ બસાવે ખેડૂતોને. તો કે આજ બપોર પછીની પરિસ્થિતિ શું થાય એ કાંઈ નક્કી નથી કહેવાતું. કેવું પવન ઉપડે, વરસાદ આવે. અત્યારની સવારની તો પરિસ્થિતિ બહુ ખરાબ છે. વાદળછાયું, અતિ વાદળછાયું વાતાવરણ થઈ ગયું ને બહુ ગરમી. તો મિત્રો, હવે આપણે ઘરે પહોંચી ગયા અને જમવાનું સવારમાં બનાવી નાખ્યું હતું મેડમે. શું શું બનાવ્યું છે તો ચાલો તમને આગળ બ્લોગમાં બતાવશું. તો મિત્રો, આપણે વાડિયાથી આજે સીપડા લઈ આવ્યા. જો કે સીપડા તો કાયમ જ લેતા આવીએ છીએ. અને વાડિયાથી નીકળ્યા ને સીપડા ઉતાર્યા. ત્યાંથી કે ઘરે પહોંચતા જોકે 3 કિલા જેટલા, 3-4 કિલા જેટલા સીપડા થઈ ગયા હતા. આપણે ઘરે પહોંચતા અહીંયા ચીપડા 3 રહ્યા છે આપણો સંભારા માટે. જોકે કાલ પાછા ઉતરશે, દરરોજ ઉતરે છે. તો આપણે એ જ અર્થે જ વાવ્યા હતા કે આપણે ખાવામાં હાલે, આજુબાજુ સેટા પાડોશી, ઘર પાડોશી બધાને હાલે. તો હાલો ચીપડાનો કંઈક સંભારો બનાવશું. એકલારામ છીએ એટલે જમવાનું બધું વ્યવસ્થિત જોઈ લઈ શું છે અને પછી બેસી જઈ બપોરા કરવા. જોડાયેલ રહેજો મિત્રો બ્લોગમાં. તો શું કહે દાયરો? જોઈને મોઢામાં ભાઈઓ પાણી આવી જાય એવું છે. ઘીથી લસપસતી રોટલી, ગોળ, ચીપડાનો સંભારો, તરેલ મરચાં સાથે આ ચીપડાનો સંભારો ને ગુવારનું ચાક ને જો આ ખાટી મીઠી છાશ આખું બગડું ભર્યું છે. અને હવે એમાં મિત્રો આપણે બરફ નાખી દઈએ. બરફ નાખી ઘડીક રહેવા દઈએ. નખાઈ ગયો છે આપણે બરફ. તો જમવામાં તો શુદ્ધ ગામડાનું દેશી ભોજન
જોકે શુદ્ધ ગામડાનું દેશી ભોજન તો ગુજરાત વાસીઓને અને કાઠિયાવાડના પબ્લિકને જ ખબર હોય, અને ખાસ કરીને સૌરાષ્ટ્ર દેશી ભોજનની મોજ લેવી હોય તો આવો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં. આપણી છાશ પણ મસ્ત મજાની આગળ ઠંડી થઈ જાય. જોકે હતી તો ફ્રીજમાં જ, થોડોક લાઇટ વહી ગઈ હતી એને હિસાબે આપણે ફ્રીઝરમાંથી બરફ કાઢી એક ગાંગડો નાખી દીધો છે. જોકે છાશ અને ઠંડી છાશ હોય તો તડકામાં શરીરને થોડીક વધુ રાહત આપે. હાલો, દાયરો બપોરાનું ટાણું થયું છે ને 1 જેવું થઈ ગયું. જોકે કાયમના નિયમ ટાઈમ ટેબલ આજે આપણે મોડું થઈ ગયેલ છે. જોકે ગરમીનું પ્રમાણ વધુ હોય તો પાણી પીવાઈ જાય, એથી થોડીક ભૂખ પણ બહુ લાગેલ નથી, એટલે થોડુંક નિરાંત આપણે વાડીએ રાખી હતી. જોકે ત્યાં પણ પંખીઓ આપણી રાહ જોઈને જ બેઠા હોય. ઘરે આવી ગયા હતા, ચકલી બેને આવી ગયા છે. પાણી પી ને નીચે આપણે આગળ તમને એનો નાસ્તો તો તમને બતાવેલ જ છે. જો ચકલી બેન આવી ગયા છે એની મોજમાં. તો ચાલો મિત્રો, આજે પણ હમણાં આપણે થોડુંક બ્લોગનું કામ જોઈએ એવું સેટિંગ આવતું નથી. કામકાજના હિસાબે થોડોક મોટો બ્લોગ પણ નાનો જ મુકાય છે, અને શોર્ટ બ્લોગ તો નાનો જ હોય. તો હવે આપણે જઈએ છીએ ભોજન માથે, દેશી ગામડાના દેશી બપોરા. આપણો બ્લોગ સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રોએ ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.